નમસ્કાર વિદ્યાર્થીઓ, આપણે શીખી રહ્યા છીએ ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્ર, પાઠ્યપુસ્તકનો ભાગ 1, પ્રકરણ 1 સૂચકાંક. એક પછી એક આપણે રીતો શીખતા ગયા અને હવે પહોંચ્યા છીએ રીત નંબર 9 ઉપર. રીત નંબર 9નું નામ મેં આપેલું છે વાસ્તવિક વેતન શોધવાની રીત. આ એક ટૂંકા દાખલા પ્રકારનો દાખલો પણ છે અને ઘણીવાર પરીક્ષામાં પૂછાયો પણ છે. તો અહીંયા આપણે આ રીતમાં રીત નંબર 9માં એક દાખલો શીખવાનો છે. તો એક દાખલાની હવે સમજૂતી મેળવીશું. પાઠ્યપુસ્તકનું ઉદાહરણ નંબર 23 છે વિદ્યાર્થી મિત્રો, અને પેમ્પલેટનો દાખલા નંબર 2 છે. દાખલા નંબર 2 છે એટલે આવા બીજા દાખલા પણ પેમ્પલેટમાં હોય જ, અને એ પેમ્પલેટ અહીંયા કોમેન્ટ બોક્સમાં લિંકમાં પડેલું છે. એ લિંક ઉપર તમે ક્લિક કરશો એટલે પેમ્પલેટ ખુલી જશે. આ વિડીયો જોવાનો, આ દાખલો સમજવાનો, શીખવાનો, ચોપડામાં લખવાનો અને પછી આવા જ બીજા દાખલા ચોપડામાંથી ગણવાના. એટલે પેમ્પલેટમાંથી ગણી જવાના. ના આવડે, કંઈ શંકા હોય, મૂંઝવણ હોય, માર્ગદર્શનની જરૂર હોય તો સંપર્ક કરવાનો. હું શક્ય હોય ત્યાં સુધી શીખવાડવાનો પ્રયત્ન કરીશ. તો વધારે સમય ન બગાડતા દાખલા પર જઈએ છીએ. વાસ્તવિક વેતન શોધવાની રીત. અને અહીંયા આગળ આ દાખલામાં તમને વાસ્તવિક વેતનની જોડે જોડે એક બીજો પ્રશ્ન પણ પૂછેલો છે, ખરીદ શક્તિનો. એટલે મેં આ એવો દાખલો લીધો છે કે જેમાં મારે 2 પોઈન્ટ એક સાથે કવર થઈ જાય. કે અહીંયા આગળ લખેલું છે ખરીદ શક્તિ શોધો અને તેનું પરિણામનું શું મહત્ત્વ છે તે જણાવો. બહુ જ સહેલી રીત છે વિદ્યાર્થી મિત્રો. તો સમજીએ. સૌથી પહેલાં 3 ખાના આપ્યા છે: વર્ષ, સરેરાશ માસિક વેતન અને જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. હંમેશા આ 3 ખાના હશે. તો જો પહેલાં તો મેં એને ક્રમમાં ઊભા ગોઠવી દીધા: સરેરાશ માસિક વેતન, જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. અને હવે શરૂ થશે દાખલો. આ સૂત્ર યાદ રાખવાનું: વાસ્તવિક વેતન શોધવાનું સૂત્ર વેતન ભાગ્યા જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. તમારા દાખલામાં વેતન બી આપેલું હોય, જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક બી આપેલો હોય. ખાલી કિંમત મૂકીને ગણતરી કરો એટલે દાખલો પતી જાય. પેલો જે અચલ આધાર, પરંપરિત આધારનો જેવા દાખલા શીખ્યા ને, રીત નંબર 1, 2, 3, 4, બસ એ જ પ્રકારનો દાખલો છે. બહુ જ સાદો, પણ આ સૂત્ર બહુ સારું કામનું છે. એક માર્કમાં અલગ પૂછાય છે. વાસ્તવિક વેતન બરાબર સરેરાશ માસિક વેતન ભાગ્યા જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. ચલો સૌથી પહેલાં કિંમતો મૂકી દઈએ કે 15,000 છેદમાં 192 ગુણ્યા 100, 15,600 છેદમાં 203 ગુણ્યા 100, 16,200 છેદમાં 228 ગુણ્યા 100, 17,000 છેદમાં 268 ગુણ્યા 100, 18,000 છેદમાં 270 ગુણ્યા 100, 20,000 છેદમાં 287 ગુણ્યા 100. અને હવે કેલ્ક્યુલેટરમાં એક જવાબ લાવી દેવાના. એટલે તમારો પહેલો જવાબ આવશે 78,12.5, બીજો જવાબ આવશે 78,84.73, ત્રીજો જવાબ આવશે 16,200 ગુણ્યા 100 ભાગ્યા 228 એટલે આવશે 71,05.28, 17,000 ગુણ્યા 100 ભાગ્યા 268 એટલે જવાબ આવશે 6,343.28, 18,000 ગુણ્યા 100 ભાગ્યા 270 એટલે આવશે 6,666.67, 20,000 ગુણ્યા 100 ભાગ્યા 287 એટલે આવશે 6,968.64. બોલો, આવડશે? આ થઈ વાસ્તવિક વેતન શોધવાની રીત. ફરી એકવાર બોલું છું: વાસ્તવિક વેતન બરાબર સરેરાશ માસિક વેતન. આ જ છે કામનું. સરેરાશ માસિક વેતન ભાગ્યા જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. અને હવે સમજવાનો છે આ ખરીદ શક્તિનો પોઈન્ટ. તો વિદ્યાર્થી મિત્રો, આ બી એક માર્કનો અલગ દાખલો છે, જેનું સૂત્ર ખાસ યાદ રાખજો કે નાણાંની ખરીદ શક્તિ બરાબર 1 ભાગ્યા જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. શું બોલ્યો? ફરીથી એકવાર. આ દાખલામાં તમારે 2 સૂત્ર યાદ રાખવા પડશે: એક વાસ્તવિક વેતનનું સૂત્ર અને એક નાણાંની ખરીદ શક્તિનું સૂત્ર. તો નાણાંની ખરીદ શક્તિ બરાબર 1 ભાગ્યા જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. તો ચલો કિંમત મૂકી દઈએ: 1 ભાગ્યા 287. 2001ને આધાર વર્ષ તરીકે લેવાનું છે ને, તો 2000 કયા વર્ષને લેવાનું છે? જો 2001ને આધાર વર્ષ ગણી 2015 માટે નાણાંની ખરીદ શક્તિ શોધો. તો 2015 માટે જો અહીંયા આગળ દાખલામાં 2015 માટે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કેટલો છે? 287. તો મારે આ 287 અહીંયા લેવા પડે. બરાબર, યાદ રહેશે. તો 1 ભાગ્યા 287 ગુણ્યા 100 એટલે 0.35. બોલો, થશે ક્લિયર? તો આ પ્રમાણે જો નીચે લખેલું છે કે 2001ની સરખામણીએ 2015માં નાણાંનું મૂલ્ય 35 પૈસા થઈ ગયું. એટલે ટૂંકમાં 2001માં તમે કોઈ વસ્તુ કહેવાય કે સામાન્ય રીતે શું કહેવાય, 2001માં તમે કોઈ ખરીદી કરવા માટે 1 રૂપિયા વપરાતો હતો
એની જગ્યાએ હવે તમારે એ ખરીદી એક રૂપિયાની વસ્તુ આવતી હતી, 1 રૂપિયાથી 1 રૂપિયાની વસ્તુ આવતી હતી, હવે તમે એ વસ્તુ ખરીદવા જાઓ તો 35 પૈસાની વસ્તુ આવે છે, બરાબર. તો શું કહે છે ફરીથી એકવાર, 2001ની સરખામણીએ 2015માં નાણાંનું મૂલ્ય 35 પૈસા થઈ ગયું છે. એટલે 2001માં જે વેલ્યુ 1 રૂપિયાની હતી, આજે 1 રૂપિયાની વેલ્યુ 35 પૈસા જેટલી થઈ ગઈ છે. ખ્યાલ આવ્યો ને? આવું કહેવા માગે છે. તો ફરી બોલું છું, આ દાખલામાં તમારે 2 પોઈન્ટ યાદ રાખવાના છે. એક વાસ્તવિક વેતનનું સૂત્ર, એક નાણાંની ખરીદ શક્તિનું સૂત્ર. બંને 1 માર્કના અલગ પૂછાય છે. તો આ રીતમાં આપણે આ એક જ દાખલો શીખવાનો છે. અને હવે આ રીત નંબર 9 પછી રીત નંબર 10 જે છે ટૂંકા દાખલાની રીત છે. તો માટે હવે હું ઝડપથી તમને 1 થી 9 રીતનું સહેજ પુનરાવર્તન કરાવી દઉં છું. કારણ કે આ ચેપ્ટરમાં મેં કીધું ને વેરાયટી ઓફ સમ્સ બહુ છે, દાખલા બહુ છે, રીતો બહુ છે. એક રીતો યાદ રાખશો, એક રીતનો એક દાખલો બી ગણશો ને તો બી ઓછામાં ઓછા 25-30 દાખલા થશે. તો હવે હું ઝડપથી તમારી આગળ ચર્ચા કરું છું એક પછી એક રીતની. ધ્યાનથી સમજજો. ચલો, સૌથી પહેલી હતી રીત નંબર 1. એનું નામ હતું અચલ આધારની રીત. એમાં કેટલી રીતો હતી? 3. A, B અને C. આધાર વર્ષ કયું ન હોય, આધાર વર્ષ કયું હોય અને આધાર વર્ષની સરેરાશ કઈ હોય. ન કયું હોય તો દરેક ગણતરીના છેદમાં કઈ કિંમત? પહેલા વર્ષની કિંમત. કયું હોય તો કઈ કિંમત? જે વર્ષ કયું હોય એ વર્ષની કિંમત. અને સરેરાશ કહે તો પહેલાં સરેરાશ શોધવાની અને એ સરેરાશનો જે જવાબ આવે એ દરેક ગણતરીના છેદમાં મૂકવાનો. ક્લિયર થશે? આ થઈ રીત નંબર 1 અચલ આધારની રીત. ચલો, ત્યારબાદ આવશે રીત નંબર 2. એનું નામ આપણે આપેલું છે પરંપરિત આધારની રીત. બરાબર. ચાલુ વર્ષની કિંમત ભાગ્યા અગાઉના વર્ષની કિંમત ગુણ્યા 100. પહેલા વર્ષે અગાઉનું વર્ષ હોય નહીં, માટે પહેલા વર્ષે જવાબ કેટલો મૂકી દેવાનો? 100. બોલો, ક્લિયર થશે? આ થઈ રીત નંબર 2. ત્યારબાદ આવશે રીત નંબર 3. એનું નામ આપણે આપ્યું છે અચલ પરથી પરંપરિત. બરાબર. અહીંયા કેટલા દાખલા? 2 પ્રકારના દાખલા, A અને B. વર્ષ કયું ના હોય અને વર્ષ કયું હોય. વર્ષ કયું ના હોય તો કેટલા મૂકવાના? 100. અને કયું હોય તો પહેલા વર્ષે શું આવે? કિંમત. બાકી બધી ગણતરી કઈ? રીત નંબર 2 પ્રમાણે થાય છે ને પુનરાવર્તન. ચલો, ત્યાર પછી આવશે રીત નંબર 4. રીત નંબર 4નું નામ શું છે? પરંપરિત પરથી અચલ. પરંપરિત પરથી અચલ. અહીંયા થોડુંક સૂત્ર જુદું બનાવ્યું છે. અત્યાર સુધીના સૂત્રમાં શું આવતું હતું? ગુણાકારમાં શું આવતું હતું? અહીંયા શું આવશે? છેદમાં શું આવશે? તમને યાદ રાખવા માટે આવું કરાવડાવ્યું હતું કે ચાલુ વર્ષની કિંમત ગુણ્યા અગાઉના વર્ષનો જવાબ છેદમાં 100. યાદ આવે? અને પહેલા વર્ષે હંમેશા જવાબ શું આવે? જે કિંમત હોય એ કિંમત. એટલે આ રીત નંબર 2, 3 અને 4માં કિંમત કે પહેલા વર્ષે શું આવે એ યાદ રાખજો, ખાસ તો આવડી જશે. ચલો, એના પછી આપણે શીખ્યા રીત નંબર 5. એને આપણે નામ આપ્યું હતું સામાન્ય સૂચકાંકની રીત. ત્યાં બી કેટલા દાખલા હતા? 2 પ્રકારના, કે જ્યારે રકમમાં વર્ષના 2 જ ખાના હોય, જ્યારે રકમમાં વર્ષના 2 થી વધુ ખાના હોય. બરાબર. યાદ આવે ને? અહીંયા પાછી 2 રીત પડે, અચલ અને પરંપરિત. ક્લિયર થયું? એના પછી આવશે રીત નંબર 6. લાસ્પેયર, પાસે અને ફિશર. યાદ આવે? તો આ લાસ્પેયર, પાસે અને ફિશરમાં, લાસ્પેયર, પાસે અને ફિશરમાં તમારી પાસે 3 રીત હતી, A, B અને C. સાદા દાખલા, કુલ ખર્ચનું ખાનું આપ્યું હોય એવા દાખલા અને એકમવાળા દાખલા. યાદ આવે? ઓકે. એના પછી આવશે રીત નંબર 7. એ રીતનું નામ હતું કુલ ખર્ચની રીત. કોઈ ખાનું ના હોય કુલ ખર્ચનું. ત્યાં પાછા 2 દાખલા, કે રકમમાં Q0નું ખાનું હોય અને Q1નું ખાનું હોય. Q0નું ખાનું હોય તો કઈ રીતે ગણતરી થાય? લાસ્પેયર. અને Q1નું ખાનું હોય તો કઈ રીતે ગણતરી થાય? પાસે. એના પછી શીખ્યા આપણે રીત નંબર 8. કૌટુંબિક અંદાજપત્રની રીત, જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. એમાં તમે શીખ્યા ટોટલ A, B, C, D અને E. એમાં જ્યારે I અને W 2 ખાના આપી દીધા હોય, બીમાં Wનું ખાનું આપ્યું હોય પણ આઈનું ખાનું આપ્યું ના હોય, સીમાં આઈનું ખાનું પણ ના આપ્યું હોય, Wનું ખાનું પણ ના આપ્યું હોય, ડીમાં ટકાવારી વધારા ઘટાડાના દાખલા. બરાબર. અને આમાં શીખ્યા 2 રીતના ભેગા મોટા દાખલા. બોલો, ક્લિયર થાય? અને આજના વિડીયોમાં શીખ્યા આપણે રીત નંબર 9. આ થયું તમારું આખું જ પ્રકરણ સૂચકાંક. બોર્ડની પરીક્ષામાં 12 માર્કનું પૂછાય છે. મોસ્ટ એમપી ચેપ્ટર છે, મોસ્ટ સહેલું ચેપ્ટર છે. ફક્ત સૂત્ર યાદ રાખો અને કેલ્ક્યુલેટર ધ્યાનથી વાપરો તો 5માંથી 5 માર્ક મોટા દાખલામાં આવે ને આવે જ. બોલો, થશે ક્લિયર? વિભાગ સીમાં 1 દાખલો 2 માર્કનો, વિભાગ ડીમાં 1 દાખલો 3 માર્કનો, વિભાગ એફમાં 1 દાખલો 5 માર્કનો અને એ બીમાં 1 MCQ અને 1 SQ 1 માર્કના.
બોલો આવડશે વિદ્યાર્થી મિત્રો? અને પછીના વિડીયોથી આપણે રીત નંબર 10 શરૂ કરીશું. અને રીત નંબર 10માં શું કરાવ્યું છે? મેં ટૂંકા દાખલા એક પછી એક ટૂંકા દાખલાની રકમો સમજીશું અને ગણતા જઈશું. તો અહીંયા આગળ બધી જ રીતોના 9 રીતો આપણે અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ. હું વિષય શિક્ષક દરેક વિદ્યાર્થી અને વાલીઓનો મારી પર વિશ્વાસ મૂકવા બદલ આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ સો મચ. વંદે માતરમ. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત.